એ ભૂમિ બેટા, હા બેટા શીરો ને ભજીયા બનાવવાનું કીધું ને નથી ખાધા આપણે. શીરો ને ભજીયા કાંઈ કરવા નથી, ખોટા ખર્ચા નથી કરવાના. દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે ને તે સાના મને ખાઈ લેજો. હા એ રીતેશ, કાલે છે ને દાદાની તિથિ છે એટલે દૂધ પાક પૂરી અને ભજીયા ને એવું બનાવવાનું છે એટલે દૂધની 2 બાટલી વધારે લાવજો ને કાજુ બદામ લેતા આવજો પાછા. વાહ, જે દાદા અત્યારે હયાત નથી તેના માટે તારે દૂધપાક પૂરી અને ભજીયા બનાવવા છે, અને જે હયાત છે તેને તું શેરો ભજીયા માગે તો પણ તું ના પાડી દે છે. જે હયાત છે એને તું ખવડાવ ને. મર્યા પછી તો તિથિ તો ઉજવવાની જ હોય છે. જીવતા હોય ત્યારે કાંઈ આપીએ નહીં, અને મર્યા પછી 32 ભાતના ભોજન ધરીએ ને તે બધું વ્યર્થ છે. જીવતા હોય ને ત્યારે આપવાનું, જે માગે ને તે. સોરી રીતેશ, મારાથી ભૂલ થઈ ગઈ. દાદાની તિથિ તો આપણે ઉજવશું જ તે, પણ મમ્મી અને પપ્પાને જે જમવું છે તે હું બધું બનાવી દઈશ. કાંઈ નહીં મમ્મી, પણ આજે તમે એમ કહો તમારે આજે શું જમવું છે? કાંઈ નહીં બેટા, તું જે બનાવીશ એ જમી લેશું. નહીં મમ્મી, આજે તો છે ને તમે કહો ને એ જ બનાવવાનું છે. તમે કહો જ તે આજે તમારે શું જમવું છે? તો પછી તું એમ કર, શીરો ને ભજીયા બનાય. તાર પપ્પાને બહુ ભાવે છે ને આમ થાય કે દિવસના ખાધાય નથી. કાંઈ વાંધો નહીં, આજે તો છે ને ગરમા ગરમ ભજીયા અને શીરો ખાવાનો છે. હું હમણાં બનાવી નાખું. હો, અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.